જ્યારથી ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવનગરની અંદર આ લઠ્ઠાકાંડ જેવી ઘટના બની છે ત્યારથી જીતુ વાઘાણીએ અને હર્ષ સંઘવીએ તો ઉપાડો લીધો છે. આપણા મુખ્યમંત્રી જે ચાવીવાળું રમકડું છે, લોકો એવું કહે છે, એ તો વિદેશ પ્રવાસે વહી ગયા હતા, એને તો કાંઈ લેવા દેવા નહીં. ઉપરથી ઓર્ડર આવે તો બે શબ્દ બોલશું, નહીતર આપણો આ નકલી સિંગમ અને સામે ભાવનગરની અંદર ઠોઠ મંત્રી છે જ મીડિયા સામે બાઇટ દેવા માટે. તો આ બે એવો ઉપાડો લીધો છે. હું તો એ ભાષણ કરતા હોય ને એ સાંભળું એટલે મને હસવું આવે. આ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે પહેલા એટલું કહેવું છે કે તમારી વાત નાના છોકરાએ નથી માનતા, તમને નાના છોકરાએ નથી ગાંઠતા. વાત તો સહી હું તમે ઉપાડો લીધો છે. હવે તમે એવું કહો છો કે ભાઈ જે વિસ્તારની અંદર દારૂ પકડાશે એ વિસ્તારના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. એમ ભાઈ, પીએસઆઈને હું કામ સસ્પેન્ડ કરવામાં આવશે? એને થોડો લોકોને મૂર્ખા બનાવીને વર્દી પહેરી છે. એને તો મહેનત કરી છે, રાત દિવસ મહેનત કરી છે, ઇન્ટરવ્યુ આપ્યા છે, પરીક્ષાઓ આપી છે, ત્યાર પછી એને વર્દી મળી છે. એને કાંઈ તમારી જેમ થોડા લોકોને મૂર્ખા બનાવ્યા છે અને તમે કેમ સત્તામાં બેસી ગયા એમ થોડું એને પદ મેળવ્યા છે. ઈમાનદારીથી મહેનત કરી નોકરી લીધી છે. હવે ગૃહમંત્રી એમ કહે છે કે જે વિસ્તારમાં દારૂ પકડાશે એ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે. તો ક્યારેક એવી જાહેરાત કરો ને કે જે વિસ્તારની અંદર દારૂ પકડાશે ત્યાંનો ધારાસભ્ય કે કોર્પોરેટર ગમે એ હોય ને સસ્પેન્ડ કરવામાં આવશે, એને એ પદેથી રાજીનામું મૂકવું પડશે, એવી જાહેરાત કરો. ये बड़ी अच्छी बात कही है. અને એકાદી જાહેરાત એવી કરો કે ભાઈ 3 મહિનાની અંદર ગુજરાતમાં સદંતરપણે દારૂ બંધ નહીં થાય તો હું ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી આ બધા અમે ભાજપમાંથી આ જે પદ ઉપર છીએ એ પદમાંથી રાજીનામું આપી દેવું. એવી જાહેરાત કરો ને એકવાર, તમારી અંદર તેવડ હોય તો. પોલીસવાળાને શું છે બિચારાને? પોલીસવાળાને તો તમે ઓર્ડર ફાળો હોય, કામ કરવાનું હોય, તમને બધી ખબર હોય કે આ વિસ્તારમાં કેટલો દારૂ મળે છે. હવે આ બધા પોલીસવાળા પર ઢોળી દીધું, બોલો. એટલે કે પોલીસને પીએસઆઈને સસ્પેન્ડ કરશું. સસ્પેન્ડ તો ખરેખર રાજીનામા સસ્પેન્ડ તો તમને કરવા જેવા છે. તમારે રાજીનામા દઈ દેવાની જરૂર છે. લાયકાત નથી ને ગૃહમંત્રી બની ગયા છો. સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે કે જો તમે ગૃહમંત્રી ન હો ને તો તમે ક્યાં હો. એટલે ક્યારેક એવી જાહેરાત કરો કે 3 મહિનામાં દારૂ બંધ નહીં કરાવી શકીએ ને તો ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી આ બધા અમે રાજીનામું આપી દેવું. પોલીસવાળાને રાજીનામું આપવાની વાત કરે છે. એટલે હું તો ગુજરાતની જનતાને કહું છું કે આ વ્યક્તિને તમે ઓળખો, માત્ર ફાંકા ફોજદારી કરે છે અને પોલીસવાળા બિચારા મજબૂર છે એટલે આ વ્યક્તિને સલામ ઠોકવી પડે છે. ને કે આની લાયકાત શું છે યાર? તમે જુઓ યાર, નાના છોકરા આને નથી ગાંઠતા અને એ વળી પીએસઆઈને સસ્પેન્ડ કરવાની વાતો કરે છે. તમને બધી ખબર છે અને ન ખબર હોય ને તો આપો તમારો નંબર, હું તમને દારૂના અડ્ડાના એડ્રેસ આપું. તમારે આમ તેવડો જ બંધ કરાવીને જુઓ. હાલી નીકળ્યા છો દારૂ બંધ કરાવવા માટે, કાંઈ ન થાય. પોલીસવાળાને ખોટી રીતે હેરાન કરો છો દોડાવીને. તમને તો જાણે કાંઈ ખબર જ ન હોય એમ ગુજરાતમાં ક્યાં ખૂણે કયો દારૂ મળે છે. ને પોલીસવાળાને સસ્પેન્ડ કરશું. સસ્પેન્ડ નહીં, તમારા રાજીનામા લઈ લેવાની જરૂર છે.